હાલો મિત્રો, આજ આપણે હે ને ખેડૂત માટેનો વિડીયો નથી, પણ આ બધા હે ને નેતા માટેનો જ છે. નેતા કાંઈ બોલતા નથી, બરોબર. આપણે જિગ્નેશભાઈ મેવાણી રહ્યા, એનો વિડીયો તમે જુઓ. એક પોલીસ વાળાએ લાફા માર્યા એ બેન હોય છે, એ બધું કે બરોબર, તો આપણને કંઈ વાંધો નહીં. એમાં મેં એ વિડીયો જોયો છે, બેયનો વાંક છે. પોલીસ વાળાને વાંક છે ને બેનનો છે. બેન હોત ગાયરું બોલે છે અને પોલીસ વાળા લાફો મારે, આપણે બે જોયું. વાંક બેયનો છે, એકનો નથી. પેલા એ હે ને જિગ્નેશભાઈ મેવાણીનો વિડીયો તમે જોઈ લો, એટલે હે ને તમને એ ખબર પડે. જોવો પેલા. અને હવે જ્ઞાની બેને કીધું એ પ્રમાણે અમદાવાદમાં હમણાં એક પોલીસ કોન્સ્ટેબલે 4 લાફા મારી દીધા મહિલાઓને. અરે શરમ આવી જોઈએ તમને, શરમ. અને આ ફાકો ફોજદાર, આ સીન સપાટા કરવા વાળા ભાઈ શું કહે છે? પોલીસનો કર્મચારીઓ કોઈનાથી તમે ડરતા નહીં. આ બુટલેગરોએ કાનપટ્ટા તોડી નાખ્યા 28 પોલીસ વાળાના. આ બુટલેગરોએ 28 જગ્યાએ પીએસઆઈ પીઆઈ સુધી પોલીસ વાળાઓના ટાંટિયા તોડી નાખ્યા, દોડાઈને માર્યા. હાલો, એ વિડીયો તમે જોઈ લીધો. એ વિડીયો જિગ્નેશભાઈ પાસે ગયો એટલે એ તો ભાષણમાં કીધું નહીં, બરાબર. જે તે કે આ બાંગ્લાદેશનો વિડીયો એક જ ધારો હાલે છે. પોલીસ વાળા પાસે જ છે, એ આપણે હિન્દુનો માણસ છે, અને એમાંથી ઈવડે લઈ જઈને મારીને તો જેગવીને ઓલા ઝાડવે બાંધીને જેગવે. હાલો, એમાં પોલીસ વાળાનો વાંક વાંક નહીં, બાંગ્લાદેશનો, બરાબર. બાંગ્લાદેશ નોખું પાડ્યું ત્યારે કોંગ્રેસ હતી, અને જિગ્નેશભાઈ શેમાં છે? કોંગ્રેસમાં. તો અત્યારે બધાને સવાલ કરવો જોઈએ કે આવું કેમ બાંગ્લાદેશમાં થાય? બાંગ્લાદેશને સુધારવું જ પડે. આ સુધારતા નથી ને એટલો વાંધો પડે. બાંગ્લાદેશને સુધારવું તો પડે જ. હવે જો આપણે મુસલમાન ભાઈ છે એ વાત જો વિડીયો બનાવીને મૂકતા હોય આવો સારો, તો આપણે તો કંઈક બોલો. આપણે તો હિન્દુ છો, આપણે જ કંઈ નથી બોલી શકતા. એમ જો એ ભાઈને વિડીયો જો. मैं उनको अपना भाई और अपनी जान नहीं मानता, मैं उनसे अपनी कोई पहचान नहीं मानता, मैं उनसे अपनी कोई पहचान नहीं मानता। अल्लाह अकबर बोलकर किसी इंसान की जान ले लेना, ये मेरे हिंदुस्तान में आज तक नहीं हुआ है। और जिन बांग्लादेशियों ने ये किया है, मैं उन कायरों को मुसलमान नहीं मानता। જોયું ને એ ભાઈ શું કે આવું ભારતમાં કોઈ દી નથી થયું, બરાબર. હવે તમે કોઈ નેતા એના વચ્ચે કોઈ કાંઈ ના બોલતા. જરાક આમ ઓલું લુગડું ખેંચે તો એ નેતાના પુતરા જેગવીએ ને બધું જેગવે. એ કાંઈ ખોટું કર્યું નહીં ને કોઈ. હાલો, ખોટું થયું છે એને ખેંચ્યું, બરાબર, ખોટું. પણ એ તો આપણે ભારતમાં બંધ કર્યું હોય, નથી કર્યું એવું ને, પણ તોય હાલે છે. ન કર્યું હોય તો ભલે હાલતું, આપણે કાંઈ વાંધો નથી. એવું કરાય નહીં આપણે કોઈનું, બરાબર. કરી તો આપણે ખોટું જ છે, કરાય નહીં આપણે. તમે તો આટલો જેગવીને મારીને હવે એનું સામું કોઈ જોવે? તમે આપણે નેતાઓ કોક તો બોલો. એમ વાત ભાજપ વાળા તો બોલે તો તમે એનો વિરોધ કરો ને, ભાજપ વાળા બોલે તો છે જ. તો કાંઈ ભારતનું નથી જોતા ને બાંગ્લાદેશનું જોતા. તમે વાત એ ઊંધી ફેરવી નાખો. એટલે ઊંધી ન ફેરવો. ભાજપ વાળા સાચું જ કહે છે. પેલા એ બેનનો વિડીયો જોઈ લો. अगर अब भी खून गर्म नहीं हुआ तो हिंदुस्तान छोड़कर पाकिस्तान चले जाना चाहिए। इससे बड़ा कोई भी, आपका बेटा, मेरा भाई, मेरा घर का, मेरा व्यक्ति, किसी भी व्यक्ति को अगर जिंदा झाड़ पे लटकाकर कोई मार सकता है तो वो बांग्लादेश में हो रहा है, तो वेस्ट बंगाल में होना बहुत देर नहीं लगेगी। इसलिए हिंदुओं ने भारतीय जनता पार्टी करके नहीं, पर अपने हिंदू राष्ट्र के लिए, अपने विचारों के लिए इस बार भारतीय जनता पार्टी के साथ खड़ी रहेगी। હાલો, એ તો એ બોલે તો છે, પણ આપણે બીજા એક નેતા કંઈ બોલતા જ નહીં. હાલો, એ તો એકય પાર્ટીવાળા ન બોલતા. તમે બધા હુઈ ક્યાં જાઓ? એક જ પાર્ટીવાળા જ બોલો. ગમે આમ આદમી હોય, કોંગ્રેસ હોય, જે ગમે એ પાર્ટી હોય, બધાને બોલવું જોઈએ. આ બાંગ્લાદેશને આપણે છૂટું કર્યું, આપણે ભારતવાળાએ કર્યું, અને એ આપણને આમાં નખોરિયા ભરાવે.
તમે જો પારેલા કૂતરા કરડવા દોડે તો પછી એને શું કરવું જોઈએ? એને બાંધીને સુધારી નાખે. એટલે હે ને હવે ભારતને થઈને એને સુધારવું જ પડશે, ને હાલે નહીં. જો એ ભાઈનો વિડીયો જો ને કે જેલમાં જ છે. હવે એને કેમ પોલીસવાળા જ કાઢતા હોય ને તો જ પબ્લિકના હાથમાં આવે ને મારે ને. મારે અહીંયા છોડાવવાનો એટલે મારીને ઢળીને જગાવે તો બધી પોલીસવાળાને બધા ક્યાં જાય? એટલે આ બધા મળેલા જ હોય, આખો દેશ એનો મળેલો જ હોય. શું એટલે આપણે તો કંઈક ભેગા રહ્યો, આપણા ભારતવાળા તો રહ્યો, એ બાંગ્લાદેશવાળા રહે આપણે કેમ ના રહી શકતા? આવી વાત માથે જ રહેવાય ને. તેમ જો એ વિડીયો હોતે જેલમાં હે કે નહીં? છે ને એ ભાઈ પોલીસ સ્ટેશનમાં જ બેઠા, બરાબર. પોલીસવાળાને ભાઈ સમજાવે કે આવું ભૂલ થઈ ગયા થઈ હોય તો પોલીસવાળાએ એને ખાલી એક વાતમાં હાથ મારવા બહાર મૂકી દીધા, એને આડો હાથ ન દેવો, ન દીધો. અને હમણાં જરાક ભારતમાં થઈએ ને તો આપણે બધાને ઠેકડા મારશે, એમ તૂટી પડશે. એ તો તમે જુઓ. એટલે એના વિશે બોલો કંઈક તો મોદીજી કંઈક આગળ કામ કરશે. હવે તમે અહીંયાથી ટાંગા ચાલો, ટાંગા ઢળીને પાડો તો પછી એ શું અહીંયા બોલે? તો સારું મિત્ર, હાલો આપણે એ હાટું જ વિડીયો બનાવ્યો હતો કે બીજા નેતા ગમે એ બધા બોલો, તમે ખોટું થતું અહીંયા બોલો, બધે બોલવાનું, એવું નહીં ખોટું થતું એ નહીં બોલો. ભારતમાં થતું હોય તો બોલવાનું, અને બીજા દેશમાં થતું હોય તોય બોલવાનું, બધાને બોલવાનું. પછી તમે નકરા એકાબીજાને ટાંગા ખેંચવામાં પાડી કરો તો કોઈ આગળ નહીં થાય ભારત. તો સારું હાલો મિત્ર, કરી આપણે વિડીયો પૂરો.